અને એક મસ્ત બુલક્કડ સ્ત્રીનું ગીત રજૂ કરું છું. મસ્ત બુલક્કડ. જવું હતું ક્યાં જઈ પહોંચી ક્યાં, જવું હતું ક્યાં જઈ પહોંચી ક્યાં, હું તે કેવી મસ્ત બુલક્કડ. જવું હતું ક્યાં જઈ પહોંચી ક્યાં, હું તે કેવી મસ્ત બુલક્કડ. કિયા ઘાટના ઘૂંટ પીધા કે ઘેલી ઘેલી ફરું રે ફક્કડ, હું તે કેવી મસ્ત બુલક્કડ. જવું હતું ક્યાં જઈ પહોંચી ક્યાં, હું તે કેવી મસ્ત બુલક્કડ. કિયા ઘાટના ઘૂંટ પીધા કે ઘેલી ઘેલી ફરું રે ફક્કડ, હું તે કેવી મસ્ત બુલક્કડ. ને હવે આ મસ્ત બુલક્કડ સ્ત્રીની વાત સાંભળજો. લોક કહે કે હું વનવાસી. ઉષાબેન, લોક કહે કે હું વનવાસી, પણ હું તો અદ્દલ મનવાસી. પણ હું તો અદ્દલ મનવાસી. ધૂણી દખતી ભાડું જ્યાં જ્યાં થાવું એ પંથકની વાસી. ધૂણી દખતી ભાડું જ્યાં જ્યાં થાવું એ પંથકની વાસી. નભ નીચે ઘર માંડું ઘડીક, કશું ન લાગે અતડું અક્કડ, હું તે કેવી મસ્ત બુલક્કડ. અને બીજો બંધ જોજો કે બાંધી ઘૂઘરા એવી નાચ્યું અદ્દલ મીરા જેવી લાગુ. બાંધી ઘૂઘરા એવી નાચ્યું અદ્દલ મીરા જેવી લાગુ. વાગે છે જે ભીતર ઝાલર, ઝાલરના સમ સગડું ત્યાગું. વાગે છે જે ભીતર ઝાલર, ઝાલરના સમ સગડું ત્યાગું. આમાં આંગણમાં એવા લીપણ, મારું આંગણ કેવું, આંગણમાં એવા લીપણ પગલા પોતે થાય પિયક્કડ. આંગણમાં એવા લીપણ પગલા પોતે થાય પિયક્કડ, હું તે કેવી મસ્ત બુલક્કડ. ને અંતિમ બંધ છે કે ટેરવા છો ને સાવ જળભરત, હું તો ટાંકું અસલ મોતી. ટેરવા છો ને સાવ જળભરત, હું તો ટાંકું અસલ મોતી. ભરત ગૂંથી લઉં વીતી વેડનું, ભરત ગૂંથી લઉં વીતી વેડનું, વસ્ત્ર ઝીણું ઝીણું ગોતી. કઈ ન છટકે કઈ ન બટકે એવી ઝાલું નજરની પક્કડ, હું તે કેવી મસ્ત બુલક્કડ. જવું હતું ક્યાં જઈ પહોંચી ક્યાં, હું તે કેવી મસ્ત બુલક્કડ. કિયા ઘાટના ઘૂંટ પીધા કે ઘેલી ઘેલી ફરું રે ફક્કડ, હું તે કેવી મસ્ત બુલક્કડ. અને સ્ત્રીઓનો જે ઠસ્સો, એના કેડે લટકતી એક સરસ મજાનો એનું જે જૂડો છે, ચાવીનો જૂડો, એના ઉપર એક કાવ્ય રજૂ કરું છું, ગીત રજૂ કરું છું. મારા જૂડામાં ચાર ચાર ચાવીનું ઝુમખું, મારા જૂડામાં ચાર ચાર ચાવીનું ઝુમખું, ને ઝુમખે વાગેરે જેની ઝાંઝરી રે લોલ, મારા જૂડામાં ચાર ચાર ચાવીનું ઝુમખું. હવે ચાર ચાવીઓ જોજો. પહેલી તે ચાવીથી પાણિયારું ખુલે, પહેલી તે ચાવીથી પાણિયારું ખુલે, ને ખુલે કઈ પાપણનો ભાર. માટલાને વિછળતી હું રે વિછડાઈ જાઉં, ધોઉં રે નિજનો આકાર. માટલાને વિછળતી હું રે વિછડાઈ જાઉં, ધોવું રે નિજનો આકાર. ને નિજને ફંફોસતી હું રે ભીંજાઉં, ને કમખે વાગેરે ઝીણી ઝાંઝરી રે લોલ, મારા જૂડામાં ચાર ચાર ચાવીનું ઝુમખું, ને ઝુમખે વાગેરે ઝીણી ઝાંઝરી રે લોલ. બીજી ચાવી. બીજી તે ચાવીથી દેવળિયું ખુલે. શૈલેષભાઈ, બીજી તે ચાવીથી દેવળિયું ખુલે, ને ખુલે આતમના આધાર. દીવડો પેટાવીને જાતને સમેટું, ત્યાં અંધારા ભાગે ઓપાર. ભીતરના તારને છેડવાને બેસું, ને મનખે વાગેરે ઝીણી ઝાંઝરી રે લોલ, મારા જૂડામાં ચાર ચાર ચાવીનું ઝુમખું, તે ઝુમખે વાગેરે ઝીણી ઝાંઝરી રે લોલ. ને હવે ત્રીજી ચાવી. ત્રીજી તે ચાવીથી પરસાડ્યું ખુલે. ત્રીજી તે ચાવીથી પરસાડ્યું ખુલે, ને ખુલે કઈ અણકથી વાતો. ચાકડે ચડેલ મોઈ અમથી આ જાતમાંથી, ફૂટે કઈ અવનવી ભાતો. ને વાતે કઈ વણી લઉં વાર્તા, વાતે ને વાતે કઈ વણી લઉં વાર્તા. ને આયખે વાગેરે ઝીણી ઝાંઝરી રે લોલ, મારા જૂડામાં ચાર ચાર ચાવીનું ઝુમખું, ને ઝુમખે વાગેરે ઝીણી ઝાંઝરી રે લોલ. અને ચોથી ચાવી. ચોથી તે ચાવીથી મેળિયું ખુલે. ચોથી તે ચાવીથી મેળિયું ખુલે, ને ખુલે કઈ અણદીઠા દેશ. ચોથી તે ચાવીથી મેળિયું ખુલે, ને ખુલે કઈ અણદીઠા દેશ. કેમ કરી સંતાડું ભીની સુગંધને, ઘેરીને બેઠેલા કેશ. કેમ કરી સંતાડું ભીની સુગંધને, ઘેરીને બેઠેલા કેશ. અને સામટા કઈ મોરલા નાચી રે ઉઠે, જરૂખે વાગેરે ઝીણી ઝાંઝરી રે લોલ, મારા જૂડામાં ચાર ચાર ચાવીનું ઝુમખું, ને ઝુમખે વાગેરે ઝીણી ઝાંઝરી રે લોલ. મારી અંતિમ રચના રજૂ કરીશ. હવે માતૃત્વના માંગલ્યનો મહિમા રજૂ કરીશ.
પ્રસવ પીડાની પ્રસન્નતાની ગીતનુમા ગઝલ ગાઈને રજૂ કરીશ. રૂડું લાગે છે આખું આકાશ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની. રૂડું લાગે છે આખું આકાશ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની. રૂવે રૂવા મારેલી અજવાસ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની. જંપ સહેજીના કડતર ચોપાસ, કોઈ પાડે છે લોહીમાં ચાસ. જંપ સહેજીના કડતર ચોપાસ, કોઈ પાડે છે લોહીમાં ચાસ. ઊંડે ઉપસે છે આકારો ખાસ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની. રૂડું લાગે છે આખું આકાશ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની. એક અંતિમ બંધ બોલીને વાત મારી પતાવીશ. હું તો ચાલું ને ત્યાં, નહીં જાણું કે પહોંચવાનું ક્યાં. બાળક આવ્યા પછી શું થાય છે માને? હું તો ચાલું ને ત્યાં, નહીં જાણું કે પહોંચવાનું ક્યાં. તારી પગલીએ પૂરો પ્રવાસ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની. રૂડું લાગે છે આખું આકાશ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની. પહેલા પ્રસવની, પહેલા પ્રસવની. આભાર. આભાર. ખૂબ ખૂબ આભાર બેન શ્રી ગાયત્રીબેન ભટ્ટનો. જોરદાર તાળીઓ ફરીથી. પીડા ઉપડી છે પહેલાં પ્રસવની, માં ત્યારે પૂર્ણ બનતી હોય છે. આપ કંઈ કેટલીય ખારાશ ગટગટાવીએ ને ત્યારે દિલ દરિયો બનતું હોય છે. મહાકાલી અંત ઓર આરંભ એક સિરિયલ મને ખૂબ ગમી હતી. એમાં મહાદેવજી માં પાર્વતીને કહે છે, આદિશક્તિ, कि स्त्री अगर शंका छोड़ दे ने तो वो महादेव बन जाए. आ महादेवजीना તમે શિવ પુરાણ વાંચો ને, મહાદેવજી તો ડગલે ને પગલે વાત કરે છે કે કર્મો તો દરેકને ભોગવવા પડશે. ઉષાબેન, હે પાર્વતી, તારા કર્મોય તારે ભોગવવા પડશે. ગણેશ દાદાને અને કાર્તિકને પણ એ વાત કરે છે કે આપણી સંસ્કૃતિ, મહાદેવ તો આપણે ભોળા કહીએ છીએ પણ એ બધું ખબર છે એમને, એટલે હસે છે. એ ભોળા નથી, એમને બધી જ ખબર છે કે બાળકો શું કરે છે. એમ તો આ સાર વગરનો સંસાર કહીને એ ભૂતનાથ એ સ્મશાનમાં તો એમ તો બેઠા જ ના હોય. એ મહાદેવ છે, મહાન દેવ છે. અને એટલે મને સબકી બિગડી કો બનાને નિકલે યાર હમ તુમ ભી દીવાને નિકલે. सबकी बिगड़ी को बनाने निकले यार हम तुम भी दीवाने निकले. रेत है, धूप है, सहरा है यहाँ, प्यास हम कहाँ बुझाने निकले. चांद को रात में मौत आई थी, लाश हम दिन को उठाने निकले. આપણી જિંદગીમાં આવું કેટલી વાર થતું હોય છે. આપણે અહીં જે આરપી પટેલ સાહેબ બેઠા છે, મારે આગળના કાવ્યપાઠ માટે જે બેનને પ્રસ્તુત કરવા છે, એમને રાવજી સન્માન પણ સાહિત્યિક ક્ષેત્રે હમણાં મળ્યું. મારે રાવજી પટેલ, આ સન્માનની સાથે મને રાવજી પટેલ યાદ આવે. કે બી શાહ સાહેબ બેઠા છે. એકવાર જોરદાર તાળીઓ એમના માટે, કારણ કે રાવજીને પ્રતિમા અનાવરણ સાથે પણ એ જોડાયેલા ડાકોરમાં અને સુંદર રીતે કામ કરે. આરપી પટેલ સાહેબ તો કાયમ હોય જ. મને રાવજી પટેલ યાદ આવે. રાવજી પટેલ એટલે કેટલું અદ્ભુત. ગઝલ પણ ચાર જ અંગતમાંથી મળે બેન, તો એ કેટલી અદ્ભુત વાત કરે કે આવકારો આ ઝરણ પામી ગયા, પહાડમાંથી સાંભળી જાગી ગયા.
H2O સૂત્રનો અર્થ ભલે વૈજ્ઞાનિક દ્રષ્ટિમાં પાણી થતો હોય, પણ એ સૂત્રને આપણે મોઢામાં મૂકીએ તો આપણી તરસ ના છીપાય. ઓ રણ તને કેવી મળી છે પ્રેયસી, ઉમ્રભરની જે તરસ આપી ગયા. કેટલી અદ્ભુત વાત કરે. આવકારો એટલે આ રાવજી પટેલ છે, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. એમની પત્ની 28 વર્ષે તો એ એક્સપાયર્ડ થાય છે. એમની પત્ની નવોઢા છે, ચાંદલો અને સુહાગણ બનીને અહીં આણંદના ક્ષય ઓડિટોરિયમમાં આવે છે. મરવાના 3 દિવસ અગાઉ એ ગીતની શરૂઆત કરે છે, અને એ પણ લગ્ન ગીતના ઢાળમાં, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી વેલ સંગારો, વીરા શગને શંકોરો, રે અજવાળા પહેરીને ઊભા શ્વાસ, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. એમને ક્ષય હોય છે, ડાયાબિટીસ હોય છે, ફેફસું ખતમ થઈ જાય છે. છેલ્લે પરમાત્માને લખે છે કે પરમાત્મા, નવા કોઈ રોગની જો પરીક્ષા કરવી હોય ને તો રાવજીનું શરીર ખુલ્લું છે. સારસ અને સારસી કેટલું અદ્ભુત એ છંદ, આમ તો કટાવ છંદમાં લખાયેલું. મારા ખેતરને શેડેથી લે ઉડી ગઈ સારસી, માં ઢોચકીમાં છાછ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, આ ચલમની તમાકુમાં કસ નથી ઠારી દે, તાપણીમાં ભારવેલો અગ્નિ મને મહુડીની છાઈ તળે પડી રહેવા દે, ભલે આખું આભ રેલી જાય, ગળાસમું ઘાસ ઉગી જાય, એટલે એ બળદને હળે હવે જોતરીશ નહીં, મારા ખેતરને છેડે. સારસ અને સારસી પ્રિય પાત્ર જો ઉડી જાય જીવનમાં તો કેવી વાત થાય છે. પ્રેમની વાત નીકળી છે ને તો રાધાને કૃષ્ણ વગરનો પ્રેમ તો અપૂર્ણ જ ગણાય. બેને પણ કવિતામાં શ્રુતિબેને સરસ વાત કરી રાધાની. તો રાધા એકવાર જીદે ચડ્યા છે કે આખી જિંદગી પ્રેમ મારી સાથે કર્યો ને લગ્ન કેમ રૂકમણી સાથે? તો કૃષ્ણ સરસ ભીની આંખ સાથે જવાબ આપે છે કે રાધા, લગ્ન માટે તો 2 વ્યક્તિની જરૂર હોય, તું અને હું તો એક જ છીએ. એટલે રાધાને કૃષ્ણ સાથે તમે પ્રેમી જો સારો પ્રેમી તો કૃષ્ણ, પણ પતિ સારો તો શિવ જેવો. એટલે તો શિવના ગૌરી વ્રત સ્ત્રીઓ કરે છે. હા, 108 અવતાર માતાજીના થાય મહાકાલી બનતા, ત્યાં સુધી શિવ રાહ જોવે, અને આ શિવ જ કરી શકે. એટલે શક્તિ સ્વરૂપા છે, અર્ધનારેશ્વર છે, એ એક જ. અને એટલે શિવને આપણે મહાદેવ કહીએ છીએ. મારે અનુ મહેતાજીની વાત કરતો હતો, રાવજીની વાત એટલા માટે વચ્ચે કે રાવજી એમનો સાહિત્યિક, એમને પુરસ્કાર પણ અત્યારે મળ્યો છે. પ્રિન્સિપાલ છે, હિન્દી વિભાગના અધ્યક્ષ છે, આણંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીજી સ્ટુડન્ટ ઇન આર્ટ્સમાં આણંદ ગુજરાત ખાતે. અનેક પુસ્તકોનું એમણે સર્જન કર્યું છે. આપ અહીં એમને વાંચી શકો છો. વાંચ્યા કરતાં તેમને સાંભળવા, હિન્દીમાં જે એમની કવિતાની જે ફ્લુઅન્સી, જે સર્જક સાથે સંવાદમાં આપે, જેણે ઇન્ટરવ્યૂ એમનું સાંભળ્યું હશે, એમની અંતરંગ વાતો પણ આપણે છેક હરિયાણાથી આવીને અમદાવાદથી પછી અહીં કઈ રીતે તમારા વિદ્યાનગર સાથે જોડાય છે, એ પણ ખાસ માણવા જેવી વાતો હતી. બેન શ્રી અન્નુબેન મહેતાને મારે તાળીઓના ગડગડાટ સાથે કાવ્ય પઠન માટે વિનંતી કરવી છે. नमस्कार. एक हम हैं जो हर लहर बस इश्क लिखे जा रहे हैं. क्या बात, सुन रहे हैं ना आप? एक हम हैं जो हर लहर इश्क लिखे जा रहे हैं, और एक समंदर है जो हमसे किनारा किए बैठा है. बहुत अच्छे, बहुत अच्छे. मैं खरीद लेता आसमां, कोई इतना भी बड़ा नहीं था. मैं खरीद लेता आसमां, कोई इतना भी बड़ा नहीं था. तकलीफ सिर्फ इतनी थी कि कोई साथ खड़ा नहीं था. क्या बात है, क्या बात है. तकलीफ सिर्फ इतनी थी कि कोई साथ खड़ा नहीं था. अगली 2 पंक्तियां कि मेरे उजालों की कीमत तुम मत लगाना. मेरे उजालों की कीमत तुम मत लगाना. अंधेरों से मेरी जंग तुमने देखी ही कहाँ है. अंधेरों से मेरी जंग तुमने देखी ही कहाँ है. और स्त्री पर कविता, स्त्री सशक्तिकरण की बात हो, महिला दिवस की बात हो, पूरी जिंदगी जिम्मेदारियों के हवाले रही है. हर स्त्री की पूरी जिंदगी जिम्मेदारियों के हवाले रही है. अब मुझे मेरी सुबह मेरी शाम चाहिए. क्या बात है. अब मुझे मेरी सुबह मेरी शाम चाहिए. टुकड़ों में बांटने की कोशिश न करना. टुकड़ों में बांटने की कोशिश न करना. अब मुझे मेरी जमीन मेरा आसमान चाहिए. क्या बात है. किराए के घरों में होती नहीं है जिंदगी बसर. किराए के घरों में होती नहीं है जिंदगी बसर. अब मुझे मेरे दस्तावेज पे मेरा नाम चाहिए.
अच्छे, अब बहुत मुझे अच्छे। मेरे बहुत दस्तावेज अच्छे। पे मेरा नाम चाहिए। रसोई के बर्तनों पर भी किसी और का हक लिखा है। रसोई के बर्तनों पर भी किसी और का हक लिखा है। मुझे मेरे कमरे में मेरा सामान चाहिए। क्या बात। मुस्कुराते रहिए, उसके लिए कविता है कि कैसा भी दौर हो आप मुस्कुराते रहिए, आपकी मुस्कुराहटें कायम रहें। इसलिए लिखा है कि सुबह की शबनम आंख में भर जाए तब भी तुम मुस्कुरा देना। सुबह की शबनम आंख में भर जाए तब भी तुम मुस्कुरा देना। तपती दोपहरी जरा बेचैन सा कर जाए, तपती दोपहरी जरा बेचैन सा कर जाए तब भी तुम मुस्कुरा देना। ये सुरमई शाम चुपचाप गुजर जाए, ये सुरमई शाम चुपचाप गुजर जाए तब भी तुम मुस्कुरा देना। यादों की सर्द रात सीने में ठहर जाए, यादों की सर्द रात सीने में ठहर जाए तब भी तुम मुस्कुरा देना। और खुशियों की गली से अगर दर्द गुजर जाए, खुशियों की गली से अगर दर्द गुजर जाए तब भी तुम मुस्कुरा देना। प्यारा सा कर कोई ख्वाब बिखर जाए, हो सकता है ना, प्यारा सा कर कोई ख्वाब बिखर जाए तब भी तुम मुस्कुरा देना। और मेरी ये बात अगर दिल में उतर जाए ना तब भी तुम मुस्कुरा देना। बहुत अच्छा। आतंकवाद, युद्ध, मानवता के लिए प्रश्न चिन्ह है, इसी पर लिखी गई कविता है। हारने लग गई है आज इंसानियत इस हैवानियत से। हम क्या मांगते हैं, हम क्या चाहते हैं, इतने पढ़े लिखे होकर भी युद्ध हो रहे हैं, सवाल खड़ा करता है। हारने लग गई है आज इंसानियत इस हैवानियत से। मैंने खुद मौत को जिंदगी से सवालात करते देखा है, मैंने खुद मौत को जिंदगी से सवालात करते देखा है। उजड़ने लग गए हैं अब शहर के शहर सारे, उजड़ने लग गए हैं अब शहर के शहर सारे। मैंने खामोशियों को भी वीरानों से यही बात करते देखा, मैंने खामोशियों को भी वीरानों से यही बात करते देखा है। अब तो चांद तारे भी डरने लगे हैं इस जमी पे उतरते हुए, अब तो चांद तारे भी डरने लगे हैं इस जमी पे उतरते हुए। मैंने कल चांद को चांदनी से ये कबूलात करते देखा। बहुत अच्छे। मैंने कल चांद को चांदनी से ये कबूलात करते देखा है। पंछी भी अब इन बस्तियों को छोड़कर चले जाएंगे, पंछी भी अब इन बस्तियों को छोड़कर चले जाएंगे। मैंने आज बगिया में बुलबुल को जाहिर ये ख्यालात करते देखा, मैंने आज बगिया में बुलबुल को जाहिर ये ख्यालात करते देखा है। अब साया भी बरबस इंसान से कुछ डरने लगा है, अब साया भी बरबस इंसान से कुछ डरने लगा है। मैंने तो लहरों को भी किनारों से एहतियात बरतते देखा। बहुत अच्छे, बहुत अच्छे। मैंने तो लहरों को भी किनारों से एहतियात बरतते देखा है। हर नजर है कुछ सवालिया से निशान छोड़ती हुई, हर नजर है कुछ सवालिया से निशान छोड़ती हुई। मैंने एक नजर को दूसरी नजर की तहकीकात करते देखा। बहुत अच्छे। मैंने एक नजर को दूसरी नजर की तहकीकात करते देखा है। खून ने कर दिया है रंग सफेद इस खून का, खून ने कर दिया है रंग सफेद इस खून का। मैंने एक आदमी को अपने कफन की कीमत मालूमात करते देखा है, मैंने एक आदमी को अपने कफन की कीमत मालूमात करते देखा है। लड़कियों के लिए कितनी बंदिशें हैं, उसका एक छोटी सी कविता में प्रस्तुत करती हूँ। लड़की हो रिश्ते अच्छे से निभाना समझी, लड़की हो रिश्ते अच्छे से निभाना समझी, और मैं खुद से रिश्ता निभाना भूल गई। लड़की हो घर की बगिया महकाना समझी, लड़की हो घर की बगिया महकाना समझी, और मैं खुद को गुलजार करना भूल गई। लड़की हो सब वादे कस्में निभाना समझी, लड़की हो सब वादे कस्में निभाना समझी, और मैं खुद से करार करना भूल गई। लड़की हो सबके लिए दुआएं करना समझी, और मैं खुद को दुआओं में शुमार करना भूल गई। लड़की हो सब्र से काम लेना समझी, और मैं खुद का इंतजार करना भूल गई। लड़की हो खुद अपने फैसले मत लेना समझी,
और मैं खुद पे एतबार करना भूल गई। वाह। लड़की हो, जबान मत लड़ाना समझी और फिर सबसे तकरार करना भूल गई। लड़की हो, सबकी सेवा मन लगाकर करना समझी और मैं बीमार पड़ना भूल गई। बहुत अच्छे। लड़की हो, लड़कों की बराबरी मत करना समझी और खुद की दरकार करना भूल गई। लड़की हो, तुम्हारा कोई अस्तित्व ही कहाँ है। लड़की हो, तुम्हारा कोई अस्तित्व ही कहाँ है। मैं खुद को स्वीकार करना भूल गई। मैं खुद को स्वीकार करना भूल गई। लड़की हो, हर हाल में खुश रहना समझी और मैं खुद की जय जयकार करना भूल गई। मैं खुद की जय जयकार करना भूल गई। 4 शेर के साथ अपनी बात खत्म करूंगी, जो मेरे प्रिय शेर हैं। इरशाद इरशाद। गहरे अंधेरों में भी रोशन मेरा मकान रहता है। गहरे अंधेरों में भी रोशन मेरा मकान रहता है। कुछ इस तरह से तू मुझ पर मेहरबान रह। बहुत अच्छे, बहुत अच्छे। इस जमी पे जमी का होकर रहना ही भला है। वाह। इस जमी पे जमी का होकर रहना ही भला है। मेरी आंखों के मंजर में तेरा आसमान रहता है। बहुत अच्छे। हिसाब किताब रखने की आदत अच्छी तो है मगर, हिसाब किताब रखने की आदत अच्छी तो है मगर खाते में जमा माँ बाप का बहुत एहसान रहता है। बहुत अच्छे। खाते में जमा माँ बाप का बहुत एहसान रहता है। इस मिट्टी को गले से लगा लूं या जमी चूम लूं। हम सरदार की भूमि पे खड़े हैं, ये बात मैं नहीं भूल सकती। इस मिट्टी को गले से लगाऊं या जमी चूम लूं, इस मिट्टी में मेरा सरदार मेरा हिंदुस्तान रहता है। वाह। इस मिट्टी में मेरा सरदार मेरा हिंदुस्तान रहता है। बादशाहत में भी बेचैनी का आलम क्यों है। बादशाहत में भी बेचैनी का आलम क्यों है। हम फकीरों को तो फकीरी का भी इत्मीनान रहता है। वाह। हम फकीरों को तो फकीरी का भी इत्मीनान रहता है। कुछ लोग होते हैं शफ़ाक आईने की तरह। कुछ लोग होते हैं शफ़ाक आईने की तरह। उनकी नज़रों में खुद का गिरहबान रहता है। उनकी नज़रों में खुद का गिरहबान रहता है। तुम रंजिशें भुला दोगे, तुम नफ़रतें भी छोड़ दोगे। तुम रंजिशें भुला दोगे, तुम नफ़रतें भी छोड़ दोगे। मेरे गीत गज़लों में मोहब्बत का पैगाम रहता है। मेरे गीत गज़लों में मोहब्बत का पैगाम रहता है। ये आखिरी शेर शायद ये हम सब पे लागू पड़ेगा कि ना ले इम्तिहान तू अब और मेरे इस सब्र का। कि ना ले इम्तिहान तू अब और मेरे इस सब्र का। ये मासूम दिल तो वैसे ही बहुत परेशान रहता है। बहुत अच्छे। ये मासूम दिल तो वैसे ही बहुत परेशान रहता है। आप सबका बहुत बहुत धन्यवाद। GTPL का, सरदार पटेल यूनिवर्सिटी का, RP पटेल सर का, आप सबका बहुत बहुत धन्यवाद। અનુબેન આપણા અહીં બધા છીએ એના માટે નિમિત્ત એ બન્યા છે ને એમણે જ આપણું મહિલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર કવિ સંમેલનની જે વાત કરી હતી, એકવાર જોરદાર તાળીઓ। આપણે બધા જે અહીં બેસવાના છીએ ને એ છેલ્લે તો કવિતાના પ્રેમીઓ અહીં સુધી ટકવાના છે, કારણ કે હજુ બે બહેનોને આપણે સાંભળવાના છે। ટીચર કહે છે કે બેટા કે એક 3 ઉદાહરણ હું આપીશ ને 3 ઉદાહરણ તારે આપવાના છે। એટલે છોકરો મોન્ટુ હા પાડે છે। ગાયત્રીબેન કહે છે કે હું ભૂતકાળ, વર્તમાન કાળ ને ભવિષ્યકાળના 3 ઉદાહરણ આપીશ। એટલે ટીચર કહે છે કે હું સુંદર હતી, હું સુંદર છું અને હું સુંદર રહેવાની છું। એટલે છોકરો કહે છે કે મેડમ એ તમારો વહેમ હતો, વહેમ છે અને વહેમ રહેવાનો છે। એક રામાયણનો, રામાનંદ સાગરની રામાયણ સિરિયલ કોરોનામાં આપણે બધાએ જોઈ ફરીથી। મેં તો પ્રથમવાર પણ જોઈ હતી, 5મા ધોરણમાં કદાચ હું ભણતો હતો, પરંતુ ફરીથી પણ આપણે જોઈ। વાલ્મીકી રામાયણમાં, ગોસ્વામી કૃત રામાયણમાં પણ આપણને આ કૌશલ્ય અને રામનો સંવાદ મળે। રામ જ્યારે વનવાસમાં જતા હોય છે, કૌશલ્યા હે રામ આ ગાય મારા વાછરડા જોડે પણ તારી સાથે હું વનમાં આવીશ। એટલે રામ સ્વસ્થતાપૂર્વક પોતાની માને કહે છે, એક 22, 23, 25 વર્ષની આસપાસ ઉંમર રામ કહે છે કે હે માં, પ્રથમ તારો સુહાગ અને પછી તારું સંતાન। પ્રથમ તારો સુહાગ પછી તારું સંતાન। મારા પિતા રાજા છે, રાજા કરતાં એ મારા પ્રેમાળ પિતા છે, પહેલાં તું એને સંભાળ પછી તારું સંતાન। હવે રામને 22-25 વર્ષે એ વખતે વશિષ્ઠના આશ્રમમાં 1 થી 25 વર્ષ
ત્યાં આપણે સરસ્વતીના કિનારે આપણે ત્યાં એ વખતે બાળકો જતા હતા. હવે મને મહાભારતનો પણ એક પ્રસંગ યાદ આવે, કારણ કે કૃષ્ણ પછી કે કલિયુગ કેવો હશે, 5 પાંડવોને મોકલે છે. મારે 5ની વાત નથી કરવી, પરંતુ ભીમ જાય છે અને એ જોવે છે તો વાછરડાને ગાય ચાટીને એમાંથી લોહી નીકળતું હોય છે. એટલે પરમાત્મા કૃષ્ણ ભગવાન કહે છે કે કલિયુગમાં આટલું બધું વાલ બાળકોને કરશે કે એમાંથી લોહી નીકળવા માંડશે બાળકોમાંથી, અને બાળકો સાચા રસ્તે, બાળકને ખબર નહીં પડે. એ રામાયણ આપણી વૈદિક સંસ્કૃતિમાં ખબર પડતી હતી બાળકને કે મારી માનો રોલ શું હોઈ શકે. એનું પ્રથમ તો સુહાગ હોય અને પછી સંતાન હોય. અત્યારની માતાઓ, તમે પતિથી જે સેટિસ્ફાઈડ ના થયા હોય ને, એ પછી છોકરા માટે અને પછી એની આવનારી વહુ માટે તો જગ્યા જ ના રહે. સવારે ઉઠીને ટિફિન દીકરાનું એ બનાવે, બપોર સુધી રાતે આવે તો પહેલાં એ પ્રસ્તુત થઈ જાય. એમાંથી 90% ઘર તો એમાં ભાગી જાય છે. ઉષાબેન.